નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ મતદાનનો અધિકાર છે એ કયા પ્રકારનો અધિકાર છે? તો સુપ્રીમ કોર્ટે રિસન્ટલી ચુકાદો આપ્યો છે એ મુજબ મતદાનનો અધિકાર એ કયા પ્રકારનો અધિકાર છે? આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 100% પૂછાયો પ્રશ્ન, તો વૈધાનિક અધિકાર છે. શું આવશે? વૈધાનિક અધિકાર. તો ભારતની સર્વોચ્ચ અદાલતે 11મી એપ્રિલના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે મતદાન કરવાનો અધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી, પરંતુ વૈધાનિક અધિકાર છે. ચુકાદાની વિગત જસ્ટિસ બીવી નાગરત્ના અને આર મહાદેવન એમની બેચે જણાવ્યું કે આ અધિકારો કાયદા દ્વારા સંચાલિત થાય છે, જેમ કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ. જો આપણે કેસની પૃષ્ઠભૂમિ જોઈએ ને તો આ ચુકાદો રાજસ્થાનના સહકારી મંડળીના કેસમાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સહકારી મંડળીઓ સામાન્ય રીતે બંધારણના અનુચ્છેદ 12 હેઠળ રાજ્ય ગણાતી નથી, અને શું નિષ્કર્ષ કે ચૂંટણી લડવા માટે નક્કી કરવામાં આવી લાયકાતો છે, એલિજિબિલિટી, એ ગેરલાયકાત નથી અને બંધારણના સમાનતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતી નથી. પછી સુપ્રીમ કોર્ટની વાત આવી છે, તમને ખબર જ હશે કે આપણા ભારતના હાલના CJI કોણ છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. અને કેટલામાં નંબરના છે? બંને પ્રશ્નોના જવાબ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 17મી એપ્રિલ છે, જેને કહેવાય છે વર્લ્ડ હિમોફિલિયા દિવસ. તો આ દિવસ છે એનો હેતુ શું છે? તો હિમોફિલિયા નામના લોહીના દુર્લભ અને વારસાગત રોગ છે એ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. દર્દીઓ છે એમને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. હવે હિમોફિલિયા છે ને એ લોહીમાં ગંઠાવાના જે ક્લોટિંગ ફેક્ટર છે ને એની ઉણપ હોવાથી આપણને કંઈ વાગે, ઈજા થાય ને એના પછી લોહી વહેવાનું બંધ થતું જ નથી, જે ગંભીર બની શકે છે. આ રોગ સંપૂર્ણ રીતે સાજો થઈ શકતો નથી, પરંતુ યોગ્ય સારવાર દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. આ દિવસ વિશ્વ ફેડરેશન ઓફ હિમોફિલિયાના સ્થાપક ફ્રેન્ક સ્કેનરબલ એના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે, જેને WHO દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. 2026ની થીમ છે ડાયગ્નોસિસ ફર્સ્ટ સ્ટેપ ટુ કેર, એટલે કે નિદાન સંભાળ માટેનું પ્રથમ પગલું. તમને ખબર છે હિમોફિલિયાને એક પ્રકારનો રોગ કહેવાય છે. કયા પ્રકારનો રોગ કહેવાય છે તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
ગૂગલ એઆઈ એજ ગેલેરી, ઇન્ટરનેટ વગર ચાલતું સુરક્ષિત એઆઈ. તો ગૂગલે એઆઈ એજ ગેલેરી એપ લોન્ચ કરી છે, જે સ્માર્ટફોન પર ઇન્ટરનેટ વગર સીધું એઆઈ ચલાવવાની સુવિધા આપે છે. ફોનના એપીયુ એટલે કે ન્યુરલ પ્રોસેસિંગ યુનિટનો ઉપયોગ કરીને ડેટાને લોકલ ડિવાઇસ પર જ પ્રોસેસ કરે છે. આમાં મોડેલ ગામા 4 જેવા મોડલ્સનો ઉપયોગ થાય છે. પ્રાઇવેસી, તો ડેટા ફોનની બહાર જતો નથી, તેથી ઘણી ફાઇલો સુરક્ષિત રહે છે. ફીચર્સ શું છે? એઆઈ ચેટબોટ, ફોટો એનાલિસિસ, ઓડિયો ટ્રાન્સલેશન. મર્યાદા શું છે? જૂન 2024 સુધીનો ડેટા જ અહીંયા અત્યાર સુધી અવેલેબલ છે, એટલે લાઈવ માહિતી મળતી નથી. બરાબર છે, જે ડેટા તમને મળે એ જૂનો ડેટા મળે. ગૂગલની વાત કરી, લેરી પેજ, સર્જે બ્રિન છે, બંને સ્થાપના કરી હતી ગૂગલની. કેલિફોર્નિયામાં હેડક્વાર્ટર છે. તમારે જણાવવાનું છે એના હાલના સીઈઓ કોણ છે, જેઓ આલ્ફાબેટના પણ સીઈઓ છે અને ભારતીય મૂળના છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પણ વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના કચરામાંથી કયા રોગની મુખ્ય દવા લેવોડોપા બનાવવામાં સફળતા મેળવી છે? તો પાર્કિન્સન, એક ચેતાતંત્ર છે એનો રોગ છે. બરાબર, પાર્કિન્સન્સ. તો યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના જે વૈજ્ઞાનિકોએ ક્રાંતિકારી શોધ કરી છે, એમણે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને પાર્કિન્સન્સ રોગની દવા બનાવવામાં સફળતા મેળવી છે. ટેકનોલોજીની વાત કરીએ તો સંશોધકો છે, એમણે ઇકોલી નામના બેક્ટેરિયા છે, એમને આનુવંશિક રીતે મોડિફાય એટલે કે જેનેટિકલી એન્જિનિયર કર્યા. આ બેક્ટેરિયા પ્લાસ્ટિકના કચરાને તોડીને તેને દવાના ઘટકમાં ફેરવે છે. દવાનું નામ, આ પ્રક્રિયા દ્વારા લેવોડોપા નામની દવા બનાવવામાં આવી રહી છે, જે પાર્કિન્સન રોગના ઉપચાર માટે સૌથી અસરકારક દવા માનવામાં આવે છે. તમને ખબર હોય તો કોઈ એક યુનિવર્સિટીના સંશોધકોએ પ્લાસ્ટિકના કચરામાંથી એસિટિક એસિડ જેમાં હોય છે એ વિનેગાર બનાવવાની સફળતા મેળવી છે. કઈ યુનિવર્સિટીના સંશોધકો છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. હવે પ્લાસ્ટિકનો પ્રકાર, આમાં પીઈટી એટલે પોલીઇથિલિન ટેરેફ્લાટલેટ અને આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે પાણીની બોટલો અને પેકેજિંગમાં જે વપરાતું હોય છે ને એ. પર્યાવરણીય ફાયદો, પરંપરાગત રીતે લેવોડોપાનું ઉત્પાદન અશ્મિભૂત ઇંધણ પર આધારિત છે, જે પ્રદૂષણ ફેલાવે છે. આ નવી પદ્ધતિ પ્લાસ્ટિક વેસ્ટનો પુનઃ ઉપયોગ કરીને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપશે. અન્ય શોધો, અગાઉ આ જ ટીમે પીઈટી પ્લાસ્ટિક એટલે કે પેરાસિટામોલ છે, આ પીઈટી પ્લાસ્ટિક પેરાસિટામોલમાં બદલવાની ક્ષમતા પણ દર્શાવી હતી. ઓકે, આવકવેરા વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એઆઈ આધારિત પ્લેટફોર્મ છે, એનું નામ શું છે? તો કર સાથીનું નામ છે. શું છે? કર સાથી. તો આવકવેરા વિભાગે કરદાતાઓની સુવિધા માટે કર સાથી, બરાબર છે, એ નામનું એક એઆઈ આધારિત પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ જે પહેલ છે એ ઇન્કમ ટેક્સ એક્ટ 2025 હેઠળ ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવશે, વધુ પારદર્શક બનાવશે અને ટેકનોલોજી સભર બનાવવાના ઉદ્દેશ સાથે લેવામાં આવી છે. તમારા માટે પ્રશ્ન એ છે કે ભારતમાં ઇન્કમ ટેક્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? કર સાથી આ એક વન સ્ટોપ ડિજિટલ સોલ્યુશન છે, જે એઆઈ ચેટબોટ દ્વારા કરદાતાઓને 24/7 માર્ગદર્શન પૂરું પાડે છે. મુખ્ય સુવિધાઓ શું છે? તો આઈટીઆર, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ કરવામાં, રિફંડ મેળવવા માટેની ટ્રેકિંગ કરવા માટે મદદરૂપ થાય. ટેક્સ કપાત, નોટિસ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ, ઈ પેમેન્ટ, ઈ વેરિફિકેશન, આવી બધી સુવિધાઓ એક જ જગ્યાએ. બરાબર છે. તમને ખબર છે ભારતમાં, મેં તમને કહ્યું ઓકે કે ઇન્કમ ટેક્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખજો. પ્રારંભ પહેલ, સીબીડીટીના અધ્યક્ષ રવિ અગ્રવાલ દ્વારા પ્રારંભ કાર્યક્રમ હેઠળ આ પ્લેટફોર્મ રજૂ કરાયો છે, જેનો હેતુ ડિજિટલ અપનાવવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાનો છે. નવા કાયદા હેઠળ સરળીકરણ, ઇન્કમ ટેક્સ એક્ટ 2025 હેઠળ નિયમોની સંખ્યા છે ને 510થી ઘટાડીને 333 અને ફોર્મ્સની સંખ્યા 399થી ઘટાડીને 190 કરવામાં આવી છે. ફાયદો શું થશે? આ પ્લેટફોર્મથી કરદાતાઓને
ટેક્સ કન્સલ્ટન્ટ પરની નિર્ભરતા ઘટશે. ભૂલ રહિત ફાઇલિંગમાં મદદ થશે. ઓકે. બ્રિક્સ હેલ્થ વર્કિંગ ગ્રુપ 2026. તો તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ ગઈ. તમને ખ્યાલ હશે બ્રિક્સની અધ્યક્ષતા ભારત પાસે છે. માર્ગદર્શક થીમ શું છે? બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન એન્ડ કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. ભારતની નવી અગ્રતા. ભારત 2 નવા મહત્વના ક્ષેત્રો રજૂ કર્યા છે. સ્વસ્થ જીવનશૈલી માટે બ્રિક્સ મિશન, બિન આરોગ્યપ્રદ આહાર, તમાકુ અને આલ્કોહોલ જેવા જોખમી પરિબળોને રોકવા અને માનસિક સ્વાસ્થ્ય માટે સુખાકારીનો પ્રચાર. તો માનસિક સ્વાસ્થ્ય સેવાઓને જાહેર આરોગ્ય માળખામાં એકીકૃત કરવી. અન્ય ફોકસ ટીબી રિસર્ચ નેટવર્ક, ડિજિટલ હેલ્થ આર્કિટેક્ચર અને પુરાવા આધારિત પરંપરાગત જે દવાઓ છે એના પર ભાર મૂકવામાં આવ્યો છે. બરાબર છે. બ્રિક્સ તમને ખબર હોય તો 2006માં બ્રિકની બેઠક મળી, ઓફિશિયલ નહોતી. 2009માં બ્રિકનું ફોર્મેશન, 2010માં સાઉથ આફ્રિકા જોડાયું એટલે બ્રિક્સ થઈ ગયું. અત્યારે તમે જુઓ એ 5 સભ્ય દેશ છે: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, ત્યારબાદ ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા અને યુનાઇટેડ આરબ એમિરાત. એકચ્યુઅલી સાઉદી અરેબિયા છે ઓફિશિયલી કદી ડિક્લેર નથી થયું, પરંતુ આપણી કેન્દ્ર સરકારની વેબસાઇટ પર બતાવે છે સભ્ય દેશ તરીકે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ કઈ છે? રાજેશ ભાસ્કર. જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બિહારના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો સમ્રાટ ચૌધરી. તો 14 એપ્રિલના રોજ નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું પછી એમના 21 વર્ષનો શાસનનો અંત આવી ગયો. તેમના સ્થાને વર્તમાન ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. ઐતિહાસિક ઘટના. બિહારમાં પ્રથમ વખત એવું થયું કે બીજેપીના નેતા છે ને એ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હોય. નીતિશ કુમારની સિદ્ધિ જુઓ. નીતિશ કુમાર હવે રાજ્યસભાના સભ્ય બનશે. આ સાથે તેઓ મહાન એવા ભારતના એવા જૂથના નેતાઓમાં સામેલ કરવામાં આવશે જેમણે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ 4 ગૃહોમાં સેવા આપી હોય. વારસો. નીતિશ કુમારને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, કાયદા વ્યવસ્થા સુધારો એના માટે યાદ રાખવામાં આવશે. બરાબર છે. બિહારની આપણે વાત કરી છે. ઓકે. બિહારના ગવર્નર કોણ છે? કેપિટલ પટનામાં છે, હાઈકોર્ટ પણ પટનામાં છે. કમેન્ટમાં લખીને જણાવો આન્સર આવડતો હોય તો. ભારતીય બંદરોની રેકોર્ડ બ્રેક સિદ્ધિ. 915 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ. ભારતના મુખ્ય બંદરોએ નાણાકીય વર્ષ 2024-25-26માં 915 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો. ગયા વર્ષની સરખામણી કરતાં 3% વધારાનો ગ્રોથ છે. ટોચના બંદરો. દીનદયાળ પોર્ટ પ્રથમ નંબર પર, કંડલા. ભારતીય પોર્ટ બીજા નંબર પર, જવાહરલાલ નહેરુ પોર્ટ એટલે ત્રીજા નંબરે. આનો ઉદ્દેશ શું છે? તો આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપી લોજિસ્ટિક દ્વારા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની. બરાબર છે. ઓકે, તો એ યાદ રાખજો. તમને ખબર છે આપણા બંદરો, શિપિંગ, જળમાર્ગ મંત્રાલયના મંત્રી કોણ છે? કમેન્ટમાં લખીને જણાવો આન્સર આવડતો હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. ઓકે, એટલે આના જવાબો અત્યારે હું જણાવી દઈશ. ઓકે, આ તો આગળ તમને કીધું જણાવવાના છે, રિપીટ થઈ ગયું, પણ અત્યારે આપણે જવાબ જોઈ લઈશું. તો ગોવા, દમણ, દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયું? તો ડિસેમ્બર 1961. 19 ડિસેમ્બર 1961. એક મિનિટ. હા,
અને એને ગોવા મુક્તિ દિવસ કહેવાય છે ને. ગોવા બંધારણ ઇલાજોનો અધિકાર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 32. કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે? અમેરિકા. અમુકમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા આ શબ્દો ઉમેરવામાં આવ્યા? તો 42મા નંબરનો બંધારણ સુધારો 1976માં આવ્યો હતો. 5મા નંબરનો પ્રશ્ન, ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? આયર્લેન્ડ. હવે મિત્રો જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. બરાબર છે. સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો લગૂન. પાણીયા વન્યજીવ અભયારણ્ય અમરેલી. ક્યાં આવેલું છે? અમરેલી. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે? તો દાહોદ. સૌથી વધારે કે તો સુરત જિલ્લો આવશે. 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે? વસ્તી ગીચતામાં એપ્રોક્સિમેટ 20%, એટલે 19.38% વધારો થયો. દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા 5 સૌથી મોટા એક્સપો પૈકી 2 એક્સપો ગુજરાતમાં આવેલ હતા. તે કયા સ્થળે છે? મુન્દ્રામાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગુજરાતના કયા વિસ્તારમાં વિકસાવવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, અમેરિકાના કયા શહેરમાં સ્વામી વિવેકાનંદ છે એમની એક પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે એક મિનિટ, હું શું બોલ્યો? એક મિનિટ, આના તો જવાબ આપણે જોવાના હતા ને. હા, આના જવાબો તો જોવાના હતા. ઓકે, તો ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સાણંદ અને ધોલેરા. અમેરિકાના કયા શહેરમાં? સિએટલમાં. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? આપણા CGI કોણ છે? 53મા નંબરના જસ્ટિસ સૂર્યકાંત. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? કે હિમોફિલિયાને કયો રોગ કહેવાય છે? શાહી રોગ કહેવાય છે. બ્રિટનના કે ઇંગ્લેન્ડના કે યુકેના જે રાણી હતા વિક્ટોરિયા, એમને હિમોફિલિયા હતો. એમને એટલે હિમોફિલિયાના જીન વહન કરતા હતા, એમને એકચ્યુઅલી હતો નહીં. તો એના કારણે જે યુરોપના ઘણા બધા શાહી પરિવારો છે બધામાં હિમોફિલિયા ફેલાયો હતો. બરાબર. રશિયાના ભૂતકાળમાં રશિયામાં પણ ફેલાયો હતો રાજવી પરિવારોમાં. ત્રીજો પ્રશ્ન, ગૂગલના CEO સુંદર પિચાઈ. ચોથો પ્રશ્ન, તો કઈ યુનિવર્સિટીના સંશોધકો હતા જેમણે પ્લાસ્ટિકના કચરાને વિનેગારના એસિટિક એસિડમાં ફેરવ્યા? તો વોટરલૂ યુનિવર્સિટી, વોટરલૂ, કેનેડા. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? કે ભારતમાં ઇન્કમ ટેક્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 24 જુલાઈ. 6થા નંબરનો પ્રશ્ન, બ્રિક્સ છે એના શેરપા કોણ છે? સુધાકર દલેલા. આવો પ્રશ્ન એકચ્યુઅલી મારે પૂછવાનો હતો પણ પૂછ્યો નહોતો, પણ મને યાદ આવ્યું. પૂછો તો નહોતો પૂછો. હવે બીજો પ્રશ્ન છે 7મા નંબરનો, કે બિહારના ગવર્નર કોણ છે નવા આવ્યા? બરાબર છે. તો સૈયદ, બરાબર છે, સૈયદ અતા હુસૈન. સૈયદ અતા હુસૈન. 8મા નંબરનો પ્રશ્ન હતો, બંદરો જળમાર્ગ શિપિંગ એના જે મંત્રી છે, બરાબર છે, શું નામ છે એમનું? સર્બાનંદ સોનોવાલ. સર્બાનંદ સોનોવાલ.
હવે મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લે, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગેટ 2026 ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, કેન્દ્ર સરકારના તાજેતરના પ્રસ્તાવ મુજબ લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.